આવા પ્રેમી એ ભમરા નીરપી શકે ऐसा खेल है यारो क्या प्रेमी भमरा निरपी सके ऐसा खेल है यारो हमारी है हर जाने कहियो ओम ભાઈ ઈ સરોવર સફર કર્યો આકાશ પાતાળ અને મૃત્યુ લોક સૌદે બ્રહ્માંડમાં એ હરિરસ ભરપૂર ભરેલું છે પણ એને કોઈ પાર નથી, એની કોઈ હદ નથી. હદ બે હદ ને હમદ કે આપણા તળાવની જેમ એને પાર બાંધે આ બાજુ ખાલી ના બાજુ પેલું એવું નથી. એ તો વિના પારે સફર કર્યો. એ સરોવરને કોઈ પાર નહીં, અપાર. કોઈ સતયુગમાં હતો, દ્વાપરમાં હતો, ત્રેતામાં હતો, કલિયુગમાં નથી. એમનો ચારે ચાર યુગમાં ભરપૂર ભરેલો છે. અને એ સરોવર કોઈ દી હુકાતું નથી. હુકાય તો આ જગત રહીએ નહીં. એ સરોવરને કોઈ પાર નહીં, કોઈ સરોવરને નહીં રૂપ. પણ પ્રેમી જે ભમરા હતા એ પાણી પી હતી. એસા ખેલ હે અનુપ, એની કોઈ ઉપમા અપાય એમ નથી, અનુપમ છે. તો ઈ પ્રેમ જો આપણામાં પ્રગટો હોય તો આપણને ઓળખાણ આવે, આપણી ભૂખ ભાંગી જાય, આપણી તૃષ્ણા બધી મટી જાય. એક ઘૂંટડો જો ઘરે ઉતરી જાય તો આખી સાખી ન હમાય. આધી સાખી શીશ કાઢે, આખી આમાં ક્યાંથી હમાય. પણ એક રતી ભાર જો ગળે ઉતરે તોય તો ઈ જીવ અમર બની જાય. સંતો કહે છે એટલું તો આપણું હૃદય ન ખમી શકે, પણ થોડું ઘણું જો આપણા હૃદયમાં ઉતરે હરિરસ તો આપણો ગળો પાર થઈ જાય. એટલે પ્રેમી ભમરા હોય તો પી શકે, પિતા એને તૃપ્તિ હોય. ભાણ કહે હંસદાસને કે પછી એને આવાગમન ન હોય. આદિ અનાદિના જે કમાઈ વાળા આત્મા છે અને જુગો જુગના જે જૂના હંસ છે એ ગમે જ્ઞાતિમાં, ગમે દેશમાં, ગમે પરિસ્થિતિમાં મનુષ્ય અવતાર ધારણ કરે. એ ત્યાંથી એની શરૂઆત ગુરુ ચરણ સિવાય બીજી ન હોય. એ કમાઈ વાળા છે અને કમાઈ વિના કીર્તાર કોઈ દી રીઝે નહીં. ખોટી મહેનત ન કરવી, હાજકલા ભાવથી, ચોખ્ખા હૃદયથી, કૂળ કપટ દગો પ્રપંચ મેલી અને સંતોની સેવી લ્યો, એનું સાનિધ્ય કેળવી લ્યો, એના શબ્દને ગળે ઉતારી લ્યો અને મનનું ધાર્યું મેળવી દેવું. આપણે આપણું ધૈર્ય કરવું છે. મનના મતાઈ ન હાલવું, સંસારના મતે ન હાલવું, આપણે તો સંત મતે હાલવાનું છે. એટલે નરસિંહ મહેતાએ કહી દીધું કે સાંભળને સદની ધ્યાન ધરીને આજ અનુપમ મીઠો, જે મીઠો ઈ જોયા જેવો અમૃતથી પણ મીઠો. અમૃત કરતા પણ મીઠો. એક વાર તો જોઈ લે તો પાછો તારી આંખને બીજું કોઈ દેખાય જ નહીં. જ્યાં જ્યાં નજર કરીશ ને પરિબ્રહ્મ પરમાત્માના દર્શન થાય.
વાર અનુભવ કરી લે, થોડો કઠણ થઈ જાય, થોડાક મન ઉપર લગામ લગાવી દે, વાણી ઉપર લગામ લગાવી, દ્રષ્ટિ ઉપર લગામ લગાવે, તો તારું જીવન દિવ્ય બની જાય અને અવતાર આપણો લેખે લાગી જાય. નહીંતર અનંત ને અપાર મજબૂતમાં મજબૂત શરીર હતા એ પણ આ જગતની ધૂળ ભેરી ધૂળ થઈ ગઈ. એટલે આ બંદગી, આ પ્રભુનું ભજન ભૂલવા જેવું નથી. પ્રભુનું ભજન કરી લ્યો. જો કબીર સાહેબે શું કહ્યું, આ બંદગી માતા ભૂલ માનવા Bye.
સોનો ભાઈ સાધો કહે છે કબીરા સોનો ભાઈ સાધો મહાપુરુષોએ આપણને જે બંદગી આપી છે અવગમે ધમની ઈ ન ભણતા ભલે બધું ભૂલાઈ જાય. પણ જે બંદગી આપેલી છે અવગમે ધમની ઈ બંદગી મત ભૂલી. એ મનવા મેરા એ પ્યારા આ બંદગી મત ભૂલી. કાશી તારી કાયા બંદા સિદ્ધને લોભાયા. આજે પરિબ્રહ્મ પરમાત્માએ એવો બનાવેલો છે કે તમે ગમે એ પ્રયત્ન કરો છતાં એ પાકું મકાન કોઈ બનવાનું નથી. નેવા દાડા નમિયા ભીનો ગળવાને લાગી. ધીમે 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 સાજરો થતા 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 દેહને છોડીને ચેતન વિયો જાય. ઈ ચેતનને મન રોકી શકે એમ નથી, બુદ્ધિ રોકી શકે એમ નથી, વિચાર રોકી શકે એમ નથી. કારણ કે ઈ તો બધાય એના નોકર છે. એને આધારે બધા ચેતન બનતા છે, એને આધારે બધા એ કાર્ય કરી રહ્યા છે. પણ મૂળ ઘણી ચેતન છે. આ તો ફળિયામાં બેહવા દીધા તો ઓસરીમાં આવ્યા, ઓસરીમાં બેહવા દીધા તો ઘરમાં કરી ગયા, અને ઘરમાં કરી ગયા પછી ધણી થઈ ગયા કે અમારું ઘર છે, તમે મારા દીરો, અહીંયા અમારો રાજા બની. પણ ચેતન આત્મા કે ભલે તમારો, પણ એને ખબર છે કે એનું કોઈ ખાવાનું નથી, ક્યાંથી થાય. એટલે કાશી તારી કાયા બંદા સિદ્ધને લોભાયા. જેમ ઉડી જાય આકડાના ફૂલ, આકડાને સાંયે બેઠા હો તો આકડાનો ફળ આંબાના ફળ જેવું જ હોય. અને આ જીવ લોભાઈ જાય કે આ કેરી પાકશે ને તેની કામ, પણ આંબો નથી ભાઈ, આકડો છતાં એ મૂકતો નથી. પણ જ્યારે પાકે આકડાની કેરી ત્યારે એમાંથી કુંભળા 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 થઈને બધા ઉડી જાય. કે એમાં હોય હરિરસ, એ આંબાની કેરીમાં હોય, આકડાની કેરીમાં ન હોય. એવી જ રીતે આપણું આ પાંચ તત્વનું જે શરીર છે એનો જ્યારે સમય આવે ત્યારે માટીનો ભાગ માટીમાં, પાણીનો ભાગ પાણીમાં, પવનનો પવનમાં, અગ્નિનો અગ્નિમાં, જેમાંથી જે વસ્તુ પ્રગટ થઈ છે એમાં પાછી સમાઈ જાય. કારણ કે પાંચ તત્વોનું આ જગત રૂપી જાળવું છે, અને એ પાંચ તત્વના જગત રૂપી જાળવવામાંથી તમારો આ પિંડ બધાનો આ છે ઈંડલો. ઈંડ, આ પિંડ અને બ્રહ્માંડ એ કાયમની માટે રહેવાના છે, કોઈ નાશ થવાના નથી. પુષ્પ, પત્ર, ફૂલ સબ કોઈ પડે, પણ પડે નહીં આ તરુ આદિ. છોટમ કહે સદગુરુ ચરણે, એ વૃક્ષને સમજે કોઈ બ્રહ્મવાદી. માનવ કોઈ માને નહીં, આ વાત છે ન્યારી.
જો તમને ગુરુગમ હોય તો લેજો તમે હૃદયમાં વિચારી. કરવું એટલે જાણવું. જગતરૂપી જાણવાને ગુરુના બાળકો જ સમજી શકે છે. કોઈ દી નાશ થવાનો નથી. જુદી જુદી રીતે ઇન્ટરવ્યુ આવે, જુદી જુદી રીતે અમુક વસ્તુનો પ્રલય થાય, પણ આંત્યતિક પ્રલય કોઈ દી ન થાય. એટલા માટે જ પરિબ્રહ્મ પરમાત્માએ જગતની રચના રચી. પુષ્પ પત્ર ફળ ફૂલ આપણા દેહ હૃદયના પરિબ્રહ્મ પરમાત્માના બગીચામાં કોઈ ફૂલ ખીલે, કોઈ ફૂલ ખરી જાય, કોઈ ફૂલમાં ફળ થાય, ફળ પાકી જાય, પડી જાય, પાંદડા નવા આવે, જૂના પડી જાય, પણ ઝાડવું ન પડે. એ વળી પાછું પડે. એમાં જગતરૂપી ઝાડવું છે. એ વૃક્ષ કોઈ દી નાશ પામવાનો નથી. પણ આ દેહરૂપી વૃક્ષ એક દિને સમય વીર જવાનું, કારણ કે મૂળ વિનાનું કર્યા ચાલુ. આને કોઈ મૂળ નથી કે છે. એટલે કાશીદારી કાયા બંદા સિદ્ધને લવાયા, ઉડી જાય આંકડાના ફૂલ. પણ આ બંદગી મત ભૂલ. એ ભૂલતો નહીં તો હેરાન થઈ જાય, તું ભૂલો પડી જાય. તને ભલામણ, તને સંત સદગુરુ મળ્યા છે, સાચી વાત સમજાય છે, તો શું કામ ભૂલો પડે? આવ્યો તો ત્યારે કેવી બોલી બોલતો. હવે મત ગુમાવીશ તારું મૂળ, તારી કિંમત ગુમાવતો નહીં. કિંમત વધારજે. મત ગુમાવીશ તારું મૂળ. મનુષ્યનો તોલ કે બોલ ને નિશાની. મનુષ્યની કિંમત કેમાં થાય? એના સ્વભાવ ઉપર, એની બોલી ઉપર, એના વર્તન ઉપર. દેહના વજનથી થોડી કિંમત થાય. વજન વાળો હોય તો વધારે કિંમત. તો અમુકના શરીર ખોરા હોય તો એની કિંમત ઓછી. અમુક તો 4-4, 5-5 મણ વજનમાં હોય એટલે ન હોય વજનદાર. એમ રંગથી, રૂપથી, ઘાટથી, આકારથી કે વજનથી મનુષ્યની કિંમત નથી. મનુષ્યનો જીવનની કિંમત વાણી, વર્તન અને સ્વભાવ એનાથી થાય. એટલે મત ગુમાવી તારો ભૂલ, તારી કિંમત ઓછી ન થઈ જાય એનું ધ્યાન રાખજો. નહીંતર મોવા પછી ફટ ફટ કહે ઝઘડવા સંસાર, પિંગલ કહે પરગટ પાયનો ગયો નરક મોજા. આ જગતમાંથી ગામડામાં કે શહેરમાં, ઝૂંપડામાં કે બંગલામાં, ભણેલો કે અભણ, ધનવાન કે ગરીબ, કોઈ પણ વ્યક્તિ આ જગતમાંથી વિદાય લઈ લે અને ઘણા માણસો ખુશી થાય કે ભારી કામથી ગયો હતી. બધાને રડતો, હેરાન કરતો, એવી વાતો મને થવા એટલે માનવું કે નરકમાં ગયો. એના ગુણ કોઈ ન થાય. અને આપણે જેને જોયા ન હોય, આપણે ઓળખતા ન હોય, ક્યારેય ભળ્યા ન હોય, એની પાસે ક્યારેય બેઠા ન હોય, એવા કોઈ મનુષ્ય આ જગતમાંથી વિદાય લઈ લે એટલે ગામે ગામમાંથી માણસો યાદ કરવા મળે કે માણસ બેઠા જેવો હતો. એની તો ખોટ. બહુ ઉપયોગી ઘણા માણસોને હતો. એટલે માનવું કે ગુરુજનોને ફાયદો. જોયા ન હોય તો જગતના માણસો જેને યાદ કરે એના જીવનનું પ્રગટ પાયખું છે. એના જીવનનું પ્રગટ કે પ્રમાણ. એટલે ભલામણ કરે કે ધન દોલત માલ ને ખજાના
તારા ખજાના તારું ધન બોલ આખી ધૂળ ઘેરી જોયું. ઘણીનું ધન આ જગતમાં કટાઈ ગયેલું રહી ગયું, ન પોતે ખાતું ન ખવડાવી દીધા, એમને કટાઈ રહી. આખરે તો ધૂળ ઘેરી ધૂળ. હે મનવા મેરા બંદા પ્યારા આ બંદગી ચુકા મેં કે કહત કબીરા સુનો ભાઈ સાધુ સાહેબ ધણી છે હાજરા હાજર. તમને રેઢા મૂકીને કોઈ દી પરમાત્મા જાતો નથી, તમારો ભેરો હાજરા હાજર છે એનું ભજન કરો, એનું સ્મરણ કરો, એને યાદ કરો. વયા ગયા પછી તો હું આપણે વાતો કરું. રામાયણમાં તુલસીદાસ મહાત્માએ થોડું કેવું લખ્યું છે કે જીવતા હોય તે કોઈ ન જાણે રમાપતિની રીત, હરિની કૃપાથી હરિના બાળકો જાણે જગત અંધરૂંભીત. જગત અંધરૂંભીતથી કેવું કે ઉલટાની નિંદા કરે એવું. જીવતા હોય તે કોઈ ન જાણે ને વયા ગયા પછી આખું જગત વખાણે કે જલા બાપાએ ગીગા બાપાએ સત દેવીદાસ એટલે સત દેવીદાસ. પણ હતા તેથી કીને સુખ દીધું. કેની ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ તમારે વેપારી બાજરો જોઈ લઈ જાજો, 5 પૈસા જોઈ તો લઈ જાજો. ગયા ગયા પછી તો આખું જગત વખાણ. તો સંતોને વખાણની એને કઈ લેવા દેવા નથી, નિંદા કરે તો કઈ લેવા દેવા નથી. એટલે હાલ હજુરમાં વર્તમાનના સંતો મહાપુરુષોને સેવી લેવા, એનો આશીર્વાદ મેળવી લેવો અને એની કૃપા હૃદયમાં હાંસવી રાખવી. અને મહાપુરુષો તો આપણી વાટ જોવે કે ક્યારેય બાળકું બને અને ક્યારે એનું મોજીલું જીવન બને. સંતોની ભાવના એ છે કે અમારાથી વિશેષ બને, એ સંત મહાપુરુષોની લાગણી છે. એટલે ઉજાગરા કરે. વિચાર તો કરો, પ્રમુખ બાબાએ કેવડી મહેનત કરી, લાભો દાદાએ કેવડી મહેનત કરી. થાકી ગયા હોય, બુઢાપો આવી ગયો હોય, ક્યારે આરામ મળે ક્યારેક ન મળે, પણ પાછી તેલ નાખી. એક વાત 10-20 પછી વખત કીધેલી કે જો કોઈના હૃદયમાં ઉતરી જાય અને જો હાથો સમજાઈ જાય તો એનું જીવન દિવ્ય બની જાય. એટલા માટે સંતો મહાપુરુષે વાણીમાં મીઠો ઠપકો દીધો અને ઊંચામાં ઊંચી ભલામણ કરી કે તું તારું સ્વરૂપ ઓળખી ભજન કરે. તું તારું તો ભલું કર, બીજાનું ભલું ન કરતો કઈ. તું તારો એકનો ઉદ્ધાર કર ને તોય તું મહાન છે. બીજાનો ઉદ્ધાર કરતા ન આવડે તો કઈ નહીં, પણ તમે તમારો તો ઉદ્ધાર કરો. તમને સંત મળ્યા, સદગુરુ મળ્યા, કિંમતીમાં કિંમતી મનુષ્ય અવતાર મળ્યો, તો હવે તો જરાક આંખ ઉઘાડો. બાકી હગા ને વાલા ને નાયક ને એ તો બધી છે, માથે વિશ્વાસ થાય એ આપણો ઉદ્ધાર કરે એવું નથી. હિંમત રાખી મજબૂત બની અને સદગુરુનું ભજન કરવું અને ગુરુ ચરણમાં કાયમની માટે રહેવાય એવી પરમાત્મા પ્રાર્થના કરી. ગાકો લોકો મત સુવો મત કરો નિંદ જૈસો સપનો રે
મન રાખે પ્રભુ માયા માલ પાય નહીં એ ગુરુ નો તો ગુરુ ગોવિંદ દોનો ખડા તેને લાગો બલહારી મારા ગુરુદેવની આ ગોવિંદ
Dewa Sakti Nurul